ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા. તો વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે જે છે 1 થી 4 ચેપ્ટર પૂર્ણ કર્યા. ત્યારબાદ આજે આપણે જે છે એ 5મું ચેપ્ટર એટલે કે કર્મચારી વ્યવસ્થા જે છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જે સંચાલનના અંદર સંચાલનનું એક મહત્વનું કાર્ય જે છે કે જે કર્મચારી વ્યવસ્થા જે છે, તો એની જે છે આપણે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરવાની છે. તો સૌપ્રથમ એમની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ કાર્ય જે છે એ આપણે સૌપ્રથમ જોઈએ કે સંચાલન આપણે કોને કહીશું, તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એ સંચાલન છે. તો આ જે કામ લેવાની કળા જે છે કોની પાસેથી કામ લેવું છે આપણે? અન્ય વ્યક્તિઓ પાસેથી. તો સંચાલનની અંદર જ્યારે કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારી વ્યવસ્થા પણ એક એમનો જ ભાગ છે કે સંચાલક દ્વારા અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય લે છે. પણ અન્ય વ્યક્તિઓ એટલે કોણ? તો કે ધંધાકીય એકમના કર્મચારીઓ. હવે આપણે એવું જોઈએ કે ધંધાકીય એકમની દ્રષ્ટિએ આપણે જોઈએ, વાણિજ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થાય છે, તો આ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતના કારણે દેશની અંદર કે વિશ્વની અંદર ઉત્પાદનના કાર્ય જે છે એ મોટા પાયે થવા લાગ્યું. ઉત્પાદન, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ થાય એટલે ઉદ્યોગોનો વિકાસ થયો અને ઉદ્યોગોના વિકાસના કારણે ઉત્પાદનનું કાર્ય જે છે ખૂબ જ મોટા પાયે થવા લાગ્યું. પરંતુ આ સમયે આ ઉત્પાદનના કાર્યની અંદર કોઈ એવી વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર્ય થતું ન હતું. તો અહીંયા સંચાલકોનો માત્ર એક જ ઉદ્દેશ હતો. તો કે શું ઉદ્દેશ હતો? તો કે વધારે ને વધારે નફો પ્રાપ્ત કરવો, એટલે કે ઓછા ખર્ચે વધુ નફો પ્રાપ્ત કરવો. જેથી કરીને આ સંચાલકો દ્વારા જે છે એ ધંધાકીય એકમોની અંદર ઉત્પાદનના સાધનોનો જે છે એ ઉપયોગ કરતા, પણ એમાં ખાસ કરીને ઉત્પાદનનું સાધન શ્રમ, અને એ શ્રમ એટલે કે કર્મચારી. આ કર્મચારીઓનું જે છે ધીમે ધીમે શોષણ થવા લાગ્યું. પરંતુ 19મી સદીના સમયની અંદર આ જે છે એ સૂઝબૂઝ ધરાવતા જે સંચાલકો આવે છે અને એ સંચાલકોને સમજ આવે છે કે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ કાર્ય તો કે માનવી વગર શક્ય નથી. માનવી એટલે કે એમના કર્મચારીઓ કે ગમે તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરશું, ગમે તેવી યંત્ર સામગ્રીનો આપણે ઉપયોગ કરશું, પણ આ યંત્ર સામગ્રીનો ઉપયોગ કરવા માટે, એમને ચલાવવા માટે, ટેકનોલોજીના ઉપયોગ માટે કર્મચારીની જરૂરિયાત ઊભી થશે. કર્મચારી વગર કોઈ પણ કાર્ય થશે નહીં. અને આવા સમયે એમને જે છે એ એક માનસિક રીતે એને ક્રાંતિ થાય છે કે આપણે કર્મચારી જે છે એને આપણે સાચવવા જોઈએ. અને એક એને એવો અનુભવ થાય છે કે કર્મચારી વગર આપણું કાર્ય નકામું છે. ત્યારથી જે છે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ જે છે ઉદ્ભવે. આ કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે જોઈએ કે કર્મચારીઓ જે છે ધંધાકીય એકમની અંદર કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય કરવા માટે, એ કાર્યની અંદર જે કાંઈ સાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ એ સાધનો ચલાવવા માટે વિવિધ માનવીની જરૂરિયાત ઊભી થાય છે, માનવ સંબંધોની જરૂરિયાત ઊભી થાય છે. તો એના માટે જે છે એ સાધનોને યોગ્ય રીતે ચલાવવા માટે એક વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય છે અને એ વ્યવસ્થા કર્મચારી વ્યવસ્થા છે કે જેમની અંદર કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને પ્રાપ્ત કરવા, એમને જે છે તાલીમ આપવી, એ કર્મચારીઓને લાંબા સમય સુધી જાળવી રાખવા, તેમજ ધંધાકીય એકમના વિકાસ માટે આ જે છે પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. જે ધંધાકીય એકમની અંદર સંચાલનના અન્ય કાર્યો, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, આ બધા જે કાર્યો જે છે એ કાર્યો જેટલું જ મહત્વનું કર્મચારી વ્યવસ્થા છે. હવે આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ જોઈએ તો કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા આપણે કોને કહીશું? તો કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ જે છે એ એકમ માટે જે કાંઈ જરૂરી કર્મચારીઓ છે એ કર્મચારીઓને આપણે મેળવવા,
કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. તો કે ધંધાકીય એકમની અંદર જે કાંઈ જરૂરી કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને માર્કેટમાંથી આપણે પ્રાપ્ત કરવા એટલે કે મેળવવા, યોગ્ય પ્રકારના કર્મચારીઓને આપણે મેળવવા. હવે એ મેળવેલા કર્મચારીઓ જે છે એને યોગ્ય પ્રકારે કેળવવા એટલે કે એમને તાલીમ આપવી અને કાર્ય અંગેની જે છે એમને માહિતી આપવી અને માર્ગદર્શન આપવું એટલે કે એમને કેળવવા અને એ લાંબા સમય સુધી આપણા એકમની અંદર ટકી રહે એવા પ્રયત્નો કરવા એટલે કે એમને જાળવવા સાથે સંબંધ ધરાવે છે, જેને કર્મચારી વ્યવસ્થા આપણે કહી શકીએ. હવે બીજો એક અર્થ વિસ્તૃત સ્વરૂપે આપણે જોઈએ તો એમની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી કરવી. શું કરવું? એમની ભરતી કરવી, જે આપણે મેળવવા, એમની પસંદગી કરવી, એમને તાલીમ આપવી એટલે કે એમની કેળવણી કરવી, એમને બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યો એટલે કે એમને જાળવવા માટે આપણે કંઈક કરવું પડે કે એમને બઢતી દેવી પડે, એમને આપણે પ્રોત્સાહનો આપવા પડે. તો આ બધી પ્રક્રિયા જે છે બઢતી અને એમને જ્યારે નિવૃત્ત થાય એ નિવૃત્ત પછીના જે કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. તો કે કર્મચારી વ્યવસ્થા જે છે એ આપણે સામાન્ય રીતે આપણે જોઈએ તો કે માનવ સંસાધન સંચાલન જે આપણે આગળ જોયું એની સાથે જોડાયેલો ખ્યાલ છે કે અહીંયા માનવીનું સંચાલન કરવામાં આવે છે, માનવીની માર્ગદર્શન આપવામાં આવે છે અને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો આ જે છે આપણી કર્મચારી વ્યવસ્થા થાય છે. હવે કર્મચારી વ્યવસ્થાની કેટલીક લાક્ષણિકતાઓ આપણને આપી છે તો એ જોઈએ. તો એ લાક્ષણિકતાઓની અંદર પહેલી જે છે તો કે સંચાલનનું અગત્યનું કાર્ય. તો કે ધંધાકીય એકમની અંદર સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે સંચાલનની અંદર જે છે વ્યવસ્થા તંત્ર, આયોજન, દોરવણી, સંકલન, અંકુશ આ બધા જે કાર્યો જે છે એવું જે અગત્યનું અને મહત્વનું કાર્ય કોઈ હોય તો એ કર્મચારી વ્યવસ્થા કે જેના દ્વારા ધંધાકીય એકમ યોગ્ય રીતે પોતાનો વિકાસ કરી શકે. ત્યારબાદ બીજું કાયમી પ્રક્રિયા. તો કે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા જે છે કેવી છે? તો કે એકમની શરૂઆત થાય ત્યારે કર્મચારીઓની જરૂરિયાત પડે છે. દાખલા તરીકે આયોજન કરવું તો આયોજન ઓટોમેટિક થતું નથી કે એને કોઈ સોફ્ટવેર ની અંદર આપણે નાખી દઈએ એટલે આયોજન થઈ જાય. નહીં, આપણે આયોજનનું ચેપ્ટર જોયા છે કે આયોજન માટે શું કરવું પડે. તો એ આયોજન માટે પણ કર્મચારીઓની જરૂરિયાત રહે છે. એટલે કે આયોજનથી લઈ અને જ્યાં સુધી એકમ ચાલે છે, એકમનો અંત જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી કર્મચારીઓ જે છે કર્મચારીઓની જરૂરિયાત રહે છે. માટે આપણે એવું કહી શકીએ કે કર્મચારી વ્યવસ્થા જે છે કાયમી પ્રક્રિયા છે કે એક કાયમી જે છે નવા કર્મચારીઓની ભરતી કરવી, કોઈ જો કર્મચારીઓ નિવૃત્ત થાય તો એમની જગ્યાએ ભરતી કરવી, કોઈ કર્મચારીઓ એકમ છોડીને જતા રહે તો એમની જગ્યાએ ભરતી કરવી. તો આ કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા જે છે એક કાયમી ચાલતી પ્રક્રિયા છે. ત્યારબાદ માનવ સંબંધો સાથે નિષ્પર્ધ. તો કે કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારી વ્યવસ્થાની અંદર સૌપ્રથમ કર્મચારી જે છે એ ધંધાકીય એકમની અંદર કાર્ય કરતું એક જીવંત સાધન છે. એટલે કે કર્મચારી એ માનવ છે અને આ જે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓના અંદરો અંદરના સંબંધો જાળવી રાખવા, એક કર્મચારી બીજા કર્મચારીને માર્ગદર્શન આપે, એક કર્મચારી બીજા કર્મચારી જે છે એમને કોઈ સૂચનો આપે. તો આ જે છે એ અંદરો અંદરના સંબંધોને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારી વ્યવસ્થાને માનવ સંબંધો સાથે નિસ્બત છે કે માનવ સંબંધો સાથે જોડાયેલી છે. ત્યારબાદ પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. તો કે કર્મચારી વ્યવસ્થાના કારણે ધંધાકીય એકમની અંદર જે કાંઈ આપણે પ્રવૃત્તિઓ કરવાની છે એ પ્રવૃત્તિઓને વેગ મળે છે, એ પ્રવૃત્તિઓને ગતિ મળે છે અને ગતિશીલ બને છે, ઝડપથી કાર્ય થાય છે. પણ એના માટે જે છે એક કર્મચારી વ્યવસ્થા જે છે હોવી જરૂરી છે, જેથી કરી અને ધંધાકીય એકમની અંદર જે કાર્ય કરવું છે એ કાર્ય માટે યોગ્ય પ્રકારના કર્મચારીઓ મળી રહે, એ યોગ્ય પ્રકારના કર્મચારીઓને તાલીમ આપી અને એ કાર્ય કરે, જેથી કરી અને પ્રવૃત્તિ જે આપણી જે છે એ ગતિશીલ બને છે. ત્યારબાદ અન્ય કાર્યો સાથે સંબંધ.
તો કે કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારી વ્યવસ્થાને સંચાલનના અન્ય કાર્યો કે જેમની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, સંકલન આ બધા જે કાર્યો જે છે એ કાર્યો સાથે કર્મચારી વ્યવસ્થા જોડાયેલી છે, એટલે કે એમની સાથે એમને સંબંધ છે, કારણ કે એમના વગર એટલે કર્મચારી વ્યવસ્થા વગરના કાર્યો જે છે યોગ્ય થઈ શકતા નથી. ત્યારબાદ વિસ્તૃત પ્રવૃત્તિ. તો આ કર્મચારી વ્યવસ્થા જે છે એ કર્મચારી વ્યવસ્થા વિસ્તૃત પ્રવૃત્તિ છે, કારણ કર્મચારી વ્યવસ્થાની અંદર જે છે ધંધાકીય એકમના દરેક તબક્કે એ ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય, દરેક તબક્કે જે છે એ દરેક સપાટીની અંદર કર્મચારીઓની જરૂરિયાત રહે છે. આ કર્મચારીઓ ધંધાકીય એકમના કાર્યો યોગ્ય રીતે કરે છે અને ધંધાકીય એકમને સફળતા અપાવે છે. તો એવું આપણે કહી શકીએ કે આ જે ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થા જે છે એ વિસ્તૃત પ્રવૃત્તિ છે, જેમની અંદર કર્મચારીઓને મેળવવાથી લઈ અને નિવૃત્તિ પછીના કાર્ય સુધીની તમામ પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિનો સમાવેશ જે છે આપણી અંદર કર્મચારી વ્યવસ્થાની અંદર થતો જોવા મળે છે. માટે એ વિસ્તૃત પ્રવૃત્તિ છે એવું આપણે કહી શકીએ. અને ત્યારબાદ છેલ્લે જે છે મૂડી ખર્ચ. તો ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ જે છે કર્મચારી પાછળ કરવામાં આવતો ખર્ચ જે છે, જે કાંઈ મૂડી રોકાણ કરવામાં આવે છે તો એ ખર્ચ સ્વરૂપે લેવામાં આવતું નથી, પરંતુ એ ધંધાકીય એકમનું રોકાણ છે કે જે અત્યારે રોકાણ કરવામાં આવે છે ભવિષ્યમાં એનો લાભ મળશે, એ ભવિષ્યમાં ફાયદો કરાવશે. એટલે કે આ જે છે એ કર્મચારી વ્યવસ્થા પાછળ જે કંઈ ખર્ચ કરવામાં આવે છે એ ધંધાકીય એકમ માટે ખર્ચ ન રહેતા એ એમનું તો કે મૂડી રોકાણ છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે જે છે એ કર્મચારી વ્યવસ્થા એટલે કે વ્યક્તિ કર્મચારીઓને મેળવવા, કેળવવા અને જાળવવાની જે પ્રક્રિયા જે છે એને આપણે કર્મચારી વ્યવસ્થા કહી શકીએ. વિસ્તૃત સ્વરૂપે આપણે જોઈએ તો કે કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓની ભરતી કરવી, એમની પસંદગી કરવી, એમને તાલીમ આપવી અને એ કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને બઢતી આપવી અથવા તો કર્મચારીઓ નિવૃત્ત થાય એ પછીના તમામ જે કાર્યો જે છે એમનો સમાવેશ કર્મચારી વ્યવસ્થાની અંદર કરવામાં આવે છે.